હું સેક્રેટરી શ્રી સર્વોદય જૂથ સેવા સહકારી મંડળી મુકેશભાઈ ખાણધર. આ જે પરિસ્થિતિ ગેસની થઈ છે અત્યારે આખા દેશમાં છે, અને આપણા ખંભાળિયાની અંદર અત્યારે ગેસની સપ્લાયનો કાંઈ પ્રશ્ન નથી, પરંતુ પબ્લિકની અંદર એવો ઓહાપો બોલ્યો છે કે એવી પરિસ્થિતિ થઈ છે કે બાટલા નહીં મળે, એને હિસાબે થોડીક ટ્રાફિક રહે છે. બાકી બાટલાની સિલિન્ડર સપ્લાયનો કાંઈ પ્રશ્ન છે નહીં. ઉપરથી પૂરતો માલ આવે છે. કંપની ગવર્મેન્ટનું કે કંપનીનું જે સર્વર છે એ ડાઉન હોવાથી એપ્લિકેશનમાં બુકિંગ થતા નથી, અને જે બુકિંગનો સમય હતો એમાં થોડો વધારો ગવર્મેન્ટે કર્યો છે. ટૂંકમાં કહેવાનો મતલબ પબ્લિકે કોઈ દુઃખી થવાની જરૂર નથી. પબ્લિક એક આરે બધા આવે છે, એને હિસાબે સર્વર ઉપર લોડ પડે છે અને સર્વરમાં પ્રશ્ન થાય છે. તો શાંતિ રાખે પબ્લિક અને નિરાંતે આરામથી બુકિંગ કરાવે તો બધાને સિલિન્ડરે મળી રહે એમ છે. સિલિન્ડરની શોર્ટેજ છે જ નહીં. તો આ અંગે પબ્લિકને ખાસ સૂચના કે ભાઈ તમે ખોટી રીતે ખોટી અફવાઓમાં ન આવો અને આરામથી સિલિન્ડર બુક કરાવો, તમને સિલિન્ડર મળી જશે. તમે અત્યારે બુક કરાવો એટલે 3-4 દિવસમાં સિલિન્ડર બધાના ઘરે મળી જાય છે. પણ સર્વર ડાઉન હોવાથી થોડોક બુકિંગમાં પ્રશ્ન થાય છે. ઓકે, હાલમાં જે મધ્ય પૂર્વ એશિયામાં જે વિકટ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે તેના સંદર્ભે આપણા ગુજરાત રાજ્યમાં અને ખાસ દેવભૂમિ દ્વારકામાં તમામ નાગરિકોને ખાસ આગ્રહભરી વિનંતી છે કે આ પરિસ્થિતિમાં ગુજરાત સરકાર પાસે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાંધણ ગેસના જથ્થાનો પૂરતો સ્ટોક પર્યાપ્ત છે. એટલે કોઈ પણ નાગરિક એ ગભરાટભરી સ્થિતિમાં ન આવે અને પોતાની પાસે બિનજરૂરી સંગ્રહખોરી ન કરે, તેના માટે ખાસ તમામ નાગરિકોને સૂચના છે. આ ઉપરાંત આપ સૌને મારે એ પણ જણાવવાનું કે જેટલી પણ દેવભૂમિ દ્વારકામાં ગેસ એજન્સીઓ છે એમને પણ સરકારના જે નિયત સમય દરમિયાનનો ગાળો છે રાંધણ ગેસના જથ્થા ફાળવવાનો, તેની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે. તંત્ર પણ અત્યારે ફિલ્ડમાં છે અને એ બાબત સુનિશ્ચિત કરે છે. તમામ નાગરિકોને ફરીથી આગ્રહભરી વિનંતી છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ ભ્રામક પરિસ્થિતિમાં કોઈ ભ્રામક સમાચારમાં આવીને બિનજરૂરી ગભરાટની સ્થિતિ ઉદ્ભવે નહીં, એ બાબતે તમામને સૂચિત કરવામાં આવે છે. અને ફરીથી જણાવવાનું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ સમગ્ર પુરવઠા તંત્ર આ બાબતે સાવચેત છે અને રાંધણ ગેસનો પર્યાપ્ત જથ્થો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉપલબ્ધ છે.